અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવ પરના 12,000 જેટલા કાચા અને પાકા દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે, જે બાદ મકાનોના કાટમાળને હટાવવા માટે અને તળાવને ડેવલપમેન્ટ કરવાનું હોવાથી ઊંડું કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। જોકે હજી પણ અહીં 25,000 ટન જેટલો ડિમોલિશનનો કન્સ્ટ્રક્શન વેસ્ટ દૂર કરવાનો બાકી છે, ત્યારે હવે શહેરના નાગરિકો અને બિલ્ડરો ડિમોલિશનમાંથી નીકળેલો વેસ્ટ મફતમાં સ્વખર્ચે પોતાના વાહનોમાં મૂકીને લઈ જઈ શકશે। પોલીસ સ્ટેશનોના 56 વહીવટદારની સજાના ભાગરૂપે કે કંપનીમાં બદલી કરાઈ હોવા છતાં તેઓ ત્યાં નોકરી કરતા ન હોવાનું ધ્યાને આવતા પોલીસ કમિશનરે આ કર્મચારીઓને અઠવાડિયામાં સોમવાર અને શુક્રવારે 2 પરેડ અને 2 નાઇટ ડ્યુટી ફરજિયાત કરવા આદેશ કર્યો છે। સાથે જ નાઇટ ડ્યુટી દરમિયાન 3 પોલીસ સ્ટેશનમાં જઈને ચેકમાં કરેલી સહી જેવી જ સહી ત્યાંના રજિસ્ટરમાં કરવાની રહેશે। કે કંપનીના કર્મચારીઓને કેદી જપ્તામાં મોકલાતા હોય છે, પરંતુ કર્મચારીઓ કામચોરી કરતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું, જેથી આ પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાલડીના મહાલક્ષ્મી 4 રસ્તા પાસેથી IPLની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી કરતા યુવકને ઝડપી લીધો છે, જેમાં એક યુવક IPLની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી કરી રહ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાલક્ષ્મી 4 રસ્તા પાસેથી અમન ખુશીરામાણી નામના 25 વર્ષીય યુવકની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી 1,500 રૂપિયાની 6 ટિકિટ મળી આવી હતી। પકડાયેલ યુવક 1,500 રૂપિયાની ટિકિટ 5,000 રૂપિયામાં વેચી રહ્યો હતો।